અનુમાન કરવું પડશે કે આ સિદ્ધાંત એ મંદોદરીના પ્રલયમાં ભગવાને કહ્યું મારું જે તેજ છે એ હું ભાગવતમાં પધરાવું છું. સ્વકીયમ યદ ભવેત તેજઃ તચ્ચ ભાગવતે દદા તિરોધાય પ્રવિષ્ટોહમ શ્રીમદ ભાગવતાર્થ. ઉદ્ધવ બધાએ જવાનું છે પણ તારે એને રોકાઈ જવાનું છે. ભગવાને ઉદ્ધવને જ્ઞાન આપ્યું. ગુરુ દત્તાત્રેયના 24 ગુરુની વાત કરી. પૃથ્વી ગુરુ છે. ગુરુ દત્તાત્રેય કહે મારા 24 ગુરુ છે એમાં એક પૃથ્વી. પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ લીધો. પવનદેવ પાસેથી ગુણ લીધો. સાચો વૈરાગી પવન છે. ગટર ઉપરથી પસાર થાય તો દુર્ગંધ પડે, બગીચા ઉપરથી પસાર થાય તો સુગંધ પડે, સરોવર ઉપરથી પસાર તો ગરમી પડે. આગળ જતા ગરમી છોડે, ઠંડી છોડે, દુર્ગંધ છોડે, સુગંધ છોડે. પવન કોઈ વસ્તુ કાયમ પોતાની સાથે રાખે. મને પવન દેવ પાસેથી મળ્યું. પૃથ્વી, વાયુ, આકાશો, ત્રીજા ગુરુ આકાશ છે. આકાશમાં ગરુડ ઉડે, આકાશમાં પ્લેન ઉડે, પણ બધાને જેટલું ઉડવું હોય એટલો અવકાશ આપે. તો આપણે પણ બીજાને ચાન્સ આપવો, નાના માણસને પણ ઉઠાવવો. એ આકાશનો ગુરુ છે. આપોગ્નિ ચંદ્રમા રવિ, જલ દેવતાને ગુરુ બનાવ્યા. સ્વભાવ છે વિજ્ઞાન કહે કે પાણી છે નીચે જ ચાલે. પાણી નીચે શું કરે? તો આપણે જ્યાં છીએ ત્યાંથી આપણા ભગવાનની સાધના શરૂ કરવી જોઈએ. પૃથ્વી, વાયુ, આકાશો, આપોગ્નિ, જલ અને અગ્નિ એ ગુરુ બન્યા. ચંદ્રમા રવિ. 15 દિવસ શુક્લ પક્ષમાં એ કમાય, કૃષ્ણ પક્ષમાં એ આપી દે. માણસે કમાવવું જોઈએ. અને સૂર્ય પાસેથી જ્ઞાન લીધું. સૂર્ય 8 મહિના કમાય, સમુદ્રનું જળ ઉપર લઈ જાય અને વરસાદથી પાછો આવે. સમુદ્ર પાસે સૂર્ય પાસેથી બીજું જ્ઞાન લીધું, નિયમિતતા. સૂર્ય પાસેથી ત્રીજું જ્ઞાન લીધું. સૂર્ય ઉગે ત્યારે સોનાનો હોય અને સૂર્ય આથમે ત્યારે સોનાનો હોય. તો માણસને જીવનમાં પણ મોજ હોવી જોઈએ અને મળતી વખતે માણસ એટલો હસતા હસતા મળવો જોઈએ, હાય હાય કરતા ન મળવો જોઈએ. પૃથ્વી, વાયુ, આકાશો, આપોગ્નિ, ચંદ્રમા રવિ. ભૂખ હતી એના કરતા વધારે કરાઈ ગયું તો પછી એનું પેટ વધી જવું જોઈએ. પણ સર્પોનું પેટ વધતું નથી. આ બહુ જાણવા જેવો, અભ્યાસ કરવા જેવો વિષય.